પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા. મુખ્યમંત્રી મમતા બેનર્જીને એક મોટો આંચકો લાગ્યો છે. તેમના સૌથી વિશ્વસનીય અને તૃણમૂલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રિમા ભટ્ટાચાર્યએ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ચંદ્રિમા ભટ્ટાચાર્યએ મુખ્યમંત્રી મમતા બેનર્જીને એક સત્તાવાર પત્ર મોકલ્યો, જેમાં તેમણે પાર્ટીના તમામ હોદ્દાઓ છોડવાની સાથે સાથે પાર્ટીની સાઇનિંગ ઓથોરિટીનું પદ પણ છોડવાની પુષ્ટિ કરી છે. પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષમાં આટલા મોટા ગજાના નેતાનું રાજીનામું આપવું એ આગામી સમય માટે મોટા રાજકીય સંકેતો આપી રહ્યું છે. હજુ સુધી ચંદ્રિમા ભટ્ટાચાર્ય તરફથી રાજીનામું આપવા પાછળનું કોઈ ચોક્કસ કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે પાર્ટીની આંતરિક ખેંચતાણ, ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ અથવા કોઈ બાબતે ભારે નારાજગીના કારણે તેમણે આ આકરો નિર્ણય લીધો હોઈ શકે છે. ચંદ્રિમા ભટ્ટાચાર્ય મમતા બેનર્જીની કોર ટીમની પ્રોમિનન્ટ મેમ્બર ગણાતા હતા, તેથી તેમનું જવું પાર્ટી માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે.